પણ કાર્યની શરૂઆત કરવી હોય તો નાના પાયે કરી શકાય છે અને નાના પાયા ઉપર સફળ થયા પછી એ સમગ્ર એ સમવાય સરકાર સુધી એ લાગુ કરી શકાય છે અને સમગ્ર દેશના અંદર એનું લાગુ કરી શકાય છે. હવે આપણે જ્યારે સમવાય તંત્રના ફાયદાઓનો અભ્યાસ કરીએ છીએ અને સમવાય તંત્રના અંદર જે જુદા જુદા ફાયદાઓ છે એનો અભ્યાસ કર્યો છે. હવે આપણે સમવાય તંત્રના ફાયદાનો અભ્યાસ તો કર્યો, પણ સાથે સાથે સમવાય તંત્રના અંદર કેટલી ખામીઓ રહેલી છે, એના કેટલાક ગેરફાયદાઓ રહેલા છે, એનો અભ્યાસ કરવો પણ આપણા માટે જરૂરી છે. કારણ કે રાજ્યશાસ્ત્રીઓએ સમવાય તંત્રને પોઝિટિવ રીતે તો એનો અભ્યાસ કર્યો જ છે, પણ સાથે સાથે એના અંદર રહેલી કેટલીક ખામીઓનો અભ્યાસ કરવો પણ દરેક રાજ્યશાસ્ત્રી માટે, વિદ્યાર્થી માટે પણ અનિવાર્ય છે. હવે આપણે સમવાય તંત્રના અંદર કેટલાક જે ગેરફાયદાઓ છે એ સમવાય તંત્રના ગેરફાયદાઓનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણે સમવાય તંત્રના અંદર એનો ગેરફાયદાનો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી એ સમવાય તંત્રનો સંપૂર્ણ જે અભ્યાસ છે એ સંપૂર્ણ અભ્યાસ એ અધૂરો ગણાય છે. એટલે હવે આપણે સ્લાઇડ ઉપર સમવાય તંત્રના ગેરફાયદાનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે સમવાય તંત્રના આપણે જ્યારે દોષની વાત કરીએ છીએ ત્યારે જો કે આજે આધુનિક વિશ્વના અંદર મોટાભાગના રાજ્યોએ સમવાય તંત્રનો સ્વીકાર કર્યો છે, આમ છતાં પણ એના અંદર રહેલી કેટલીક ખામીઓ પ્રત્યે ધ્યાન દોરવું અનિવાર્ય છે. સમવાય તંત્રનો પહેલો ગેરફાયદો છે, એનો પહેલો દોષ છે કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આપણે અગાઉ સમવાય તંત્રના અંદર જે લક્ષણોનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે સમવાય તંત્રના લક્ષણોમાં આપણે જે બીજું લક્ષણ છે એ બીજું લક્ષણનો જ્યારે આપણે અભ્યાસ કર્યો તો એમાં જોયું હતું કે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવે છે. આ સત્તાના સ્પષ્ટ વિભાજનમાં આપણે જોયું હતું કે સત્તાના સ્પષ્ટ વિભાજનમાં આપણે કેન્દ્ર સરકાર કે સમવાય સરકાર અને એકમ સરકારો વચ્ચે સત્તાઓનું વિભાજન કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ભારતીય સમવાય તંત્રની વાત કરીએ તો કેન્દ્ર સરકાર એ 97 વિષયો પર કાયદાઓ ઘડી શકે છે, રાજ્ય સરકાર એ 66 વિષયો પર કાયદાઓ ઘડી શકે છે. એના અંદર કેન્દ્ર સરકાર એ સમગ્ર સમવાય સરકારના અસ્તિત્વ માટે જે જરૂરી બાબતો હોય છે એ જરૂરી બાબતો ઉપર કાયદાઓ ઘડવાની સત્તા એ સમવાય સરકાર પાસે હોય છે. આ સમવાય સરકાર એ સમગ્ર રાષ્ટ્રના અસ્તિત્વ માટે જે જરૂરી બાબતો હોય છે એ ઉપર કાયદો ઘડવાની સત્તા એ સમવાય સરકારની હોય છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો ભારતના અંદર સમવાય સરકાર જે વિષયો પર કાયદાઓ ઘડે છે એના અંદર આપણે લશ્કર અને પરદેશ નીતિની વાત કરીએ છીએ. લશ્કર અને પરદેશ નીતિ વિશેની જ્યારે આપણે એનો નિર્ણય કરવાની સત્તા સમવાય સરકાર પાસે હોય છે. દાખલા તરીકે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ અંગેનો નિર્ણય કરવાની સત્તા એ સમવાય સરકાર પાસે હોય છે. દાખલા તરીકે ભારતના અંદર વિદેશ ખાતું છે એ વિદેશ ખાતું એ સમવાય સરકાર અથવા કેન્દ્ર સરકાર પાસે. દાખલા તરીકે સંરક્ષણ બાબત, તો સંરક્ષણ અને વિદેશ મંત્રી અથવા વિદેશ વિભાગ એ કોઈ પણ રાજ્યના અસ્તિત્વ માટે સૌથી મહત્વની બાબતો ગણાય છે અને એ રાજ્યનું સંરક્ષણ કરવાની જવાબદારી સમવાય સરકારને સોંપાય છે. આ ઉપરાંત નાણાકીય બાબતો છે, એ નાણાકીય બાબતો પણ આપણે સમવાય સરકારને સોંપીએ છીએ. આમ છતાં પણ કેટલાક રાજ્યોના અંદર જ્યારે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના સંબંધો અથવા એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે વિદેશ નીતિ અંગે નિર્ણય કરવો હોય છે ત્યારે નિર્ણય કરવામાં રાજ્યની સંમતિ પણ આવશ્યક છે. આ રાજ્યની સંમતિ આવશ્યક હોવાથી જ્યારે કોઈ પણ કાયદો ઘડવો હોય ત્યારે સમવાય સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારોની સંમતિ આવશ્યક ગણાય છે. એટલા માટે ઘણીવાર એવું બને છે કે ઘણીવાર રાજ્ય સરકારો સંમતિ આપતા નથી તો એ ઘણીવાર એ નિર્ણય લઈ શકાતો નથી. દાખલા તરીકે સમવાય તંત્ર વિશેનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકાના અંદર પણ સમવાય તંત્ર અસ્તિત્વ ધરાવે છે. અમેરિકાના અંદર એવી જોગવાઈ છે કે અમેરિકાના અંદર પ્રમુખ એ કોઈ પણ નિર્ણય કરવો હોય તો એ નિર્ણય કરવા માટે સ્વતંત્રતા ધરાવે છે, અથવા કોઈ દેશ સાથે સંધિ કરવી હોય કે કરાર કરવો હોય તો એ સંધિ કે કરાર કરવા માટે એણે સેનેટની સંમતિ અનિવાર્ય ગણાય છે. દાખલા તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન એ જ્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી ત્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થયા પછી રાષ્ટ્રસંઘના સભ્ય બનવા માટે એમણે સંમતિ આપી હતી
અને રાષ્ટ્રસંઘે એની સંમતિનો સ્વીકાર પણ કર્યો હતો. પણ અમેરિકાના પ્રમુખે આ સંમતિનો સ્વીકાર કરવા માટે સેનેટની સંમતિ અનિવાર્ય ગણી હતી. પણ અમેરિકન સેનેટે 2/3 બહુમતીથી અમેરિકાના પ્રમુખે જે આ રાષ્ટ્રસંઘની સ્થાપના માટે જે સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું એની સંમતિ ન આપી હતી. અને એના કારણે અમેરિકા એ રાષ્ટ્રસંઘનું સભ્ય બની શક્યું નહોતું. આમ સમવાય તંત્રના અંદર કેટલાક જે આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિર્ણય લેવા હોય છે એ નિર્ણય લેવામાં વિલંબ થતો હોય છે. હવે સમવાય તંત્રનો જે બીજો દોષ છે એ ખર્ચાળ પદ્ધતિ છે. જ્યારે આપણે સમવાય તંત્ર વિશેની વાત કરીએ છીએ ત્યારે સમવાય તંત્રના અંદર 2 પ્રકારની સરકારો અસ્તિત્વ ધરાવે છે. એક સમવાય સરકાર અને બીજી એકમ સરકાર. સમવાય તંત્રના અંદર 2 પ્રકારની સરકારો અસ્તિત્વ ધરાવતી હોવાથી આપણે સમવાય તંત્રના અંદર 2 પ્રકારની ધારાસભાઓ પણ હોય છે. એક સમવાય સરકારની ધારાસભા અને બીજી રાજ્ય સરકારની ધારાસભા અથવા એકમ સરકારની ધારાસભા. એટલે સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારની ધારાસભા હોય છે અને રાજ્ય સરકારની ધારાસભાઓ પણ હોય છે. પરિણામે બંને સરકારોનું વહીવટીતંત્ર પણ હોય છે. સમવાય સરકારનું વહીવટીતંત્ર હોય છે અને રાજ્ય સરકારનું પણ વહીવટીતંત્ર હોય છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ, ઉદાહરણ તરીકે લઈએ તો ભારતના અંદર સમવાય સરકારમાં કેન્દ્ર સરકાર, એને આપણે દિલ્હીમાં જે ધારાસભા આવેલી છે એને આપણે કેન્દ્ર સરકાર તરીકે ઓળખીએ છીએ. અને રાજ્ય સરકાર એટલે કે એકમ સરકારો કે જે રાજ્યોમાં આવેલી છે, દાખલા તરીકે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ. દિલ્હીની સમવાય સરકાર છે એની ધારાસભા અલગ હોય છે, એનું વહીવટીતંત્ર અલગ હોય છે. એવી રીતે રાજ્યોની જે ધારાસભા છે, દાખલા તરીકે ગુજરાતની ધારાસભા છે તો ગુજરાતની વિધાનસભા ગાંધીનગરમાં આવે છે, એનું રાજ્યનું વહીવટીતંત્ર પણ અલગ છે. એટલે સમવાય સરકારની ધારાસભા હોય છે, રાજ્ય સરકારની બીજી તરફ ધારાસભા હોય છે. એટલે બંને ધારાસભા હોવાથી બંને સરકારોનો ખર્ચ પણ વ્યાપક થતા હોય છે. દાખલા તરીકે કેન્દ્રની ધારાસભા છે, દાખલા તરીકે લોકસભા છે, રાજ્યસભા છે, આ બંને ધારાગૃહો છે, એમનો વહીવટીતંત્ર અલગ હોય છે, એમનો ખર્ચ પણ અલગ થતો હોય છે. એવી રીતે રાજ્યોની ધારાસભા હોય છે, એ રાજ્યનું વહીવટીતંત્ર ચલાવવા માટે એ રાજ્યોની ધારાસભાનો પણ ખર્ચ કરવો પડતો હોય છે. એટલે આમ સમવાય સરકારમાં 2 પ્રકારની જે સરકારો હોય છે, એક સમવાય સરકાર એટલે કેન્દ્ર સરકાર અને બીજી એકમ સરકાર એટલે આપણે રાજ્ય સરકાર હોય છે. એટલે બંનેની ધારાસભા હોય છે, બંનેનું વહીવટીતંત્ર અલગ હોય છે અને બંનેના ખર્ચ પણ અલગ અલગ થતા હોય છે. એટલે ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓ એ સમવાય તંત્રની ટીકા કરતા જણાવે છે કે સમવાય તંત્રના અંદર પદ્ધતિ જે છે એ વધારે વ્યાપક ખર્ચ થાય છે, કારણ કે 2 ધારાસભા હોય છે, 2 વહીવટીતંત્ર હોય છે અને પરિણામે એનો ખર્ચ વધારે થવાની શક્યતાઓ જોવા મળે છે. હવે સમવાય તંત્રનો જે ત્રીજો ગેરફાયદો છે એ ન્યાયતંત્રનું વર્ચસ્વ છે. આપણે સ્લાઇડ ઉપર જોઈએ છે કે ન્યાયતંત્રનું વર્ચસ્વ. સમવાય તંત્રના દોષમાં જે ત્રીજો ગેરફાયદો છે એ ન્યાયતંત્રનું વર્ચસ્વ વધે છે. દાખલા તરીકે આપણે સમવાય તંત્રની રચનામાં જ્યારે જોયું હતું કે સરકારની જે 3 શાખાઓ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. ધારાસભાનું કાર્ય છે કાયદાઓનું ઘડતર કરવાનું છે. કારોબારીનું કાર્ય છે કે ધારાસભા જે કાયદાઓ ઘડે છે એ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય એ કારોબારી કરે છે. અને ન્યાયતંત્રનું કાર્ય છે કાયદાઓનું અર્થઘટન કરીને ન્યાય આપવાનો છે. હવે જ્યારે સમવાય તંત્રની આપણે વાત કરીએ છીએ ત્યારે સમવાય તંત્રનું જે પહેલું લક્ષણ હતું એમાં આપણે જોયું હતું કે સર્વોપરી બંધારણની આપણે વાત કરી હતી. એ બંધારણમાં પણ આપણે જોયું હતું કે સરકારની 3 શાખાઓ વચ્ચે કાર્યોનું પણ વિભાજન કરવામાં આવે છે અને એ દ્વારા સરકારની 3 શાખાઓ બંધારણની મર્યાદામાં રહીને પોતપોતાનું કાર્ય કરવું પડે છે. પણ સમવાય તંત્રના અંદર જ્યારે જુદા જુદા રાજ્યો જોડાયા હોય છે ત્યારે અંદર ન્યાયતંત્રને વ્યાપક સત્તાઓ આપી છે. દાખલા તરીકે ધારાસભાને સત્તા આપવામાં આવી છે કે કાયદાઓનું ઘડતર કરે છે. પણ ધારાસભાએ કાયદાઓ ઘડતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે જે ધારાસભા કાયદાઓ ઘડે છે એ કાયદાઓ બંધારણની મર્યાદામાં રહીને જ એ કાયદાઓ ઘડે. જો બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો એવા કાયદાને ગેરબંધારણીય કે રદબાતલ જાહેર કરવાની સત્તા ન્યાયતંત્ર પાસે છે. એવી રીતે કારોબારી શાખા છે. આ કારોબારી શાખાનું કામ એ વહીવટી તંત્રને ચલાવવાનું છે અથવા ધારાસભાએ
જે કાયદાઓનું ઘડતર કર્યું છે એનો અમલ કરાવવાનો છે. પણ કારોબારી શાખા પાસે જે વહીવટીતંત્ર ચલાવવાનું જે કાર્ય સોંપવામાં આવ્યું છે એને પણ સત્તાઓનો ઉપયોગ બંધારણની મર્યાદામાં રહીને જ કરવો પડે છે. દાખલા તરીકે વહીવટીતંત્ર એ પોતાની વહીવટીતંત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને જો કોઈ પણ વહીવટ વિશે ઉપરવટ જઈને કોઈ નિર્ણય કરે તો એ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. પરિણામે ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓ સમવાયતંત્રનો અભ્યાસ કર્યા પછી એમ જણાવે છે કે સરકારની ત્રણેય શાખાઓ વચ્ચે જે કાર્યો સોંપવામાં આવે છે એનું સ્થાન સમાન હોવું જોઈએ, પણ સમવાયતંત્રના અંદર ન્યાયતંત્રને વિશેષ મહત્વ આપવામાં છે. કારણ કે ન્યાયતંત્રનું કાર્ય એ કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું છે. એટલે કે ધારાસભા ઉપર અંકુશ રાખવાનું કાર્ય પણ ન્યાયતંત્ર કરે છે, કારોબારી શાખા ઉપર પણ અંકુશ રાખવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. પરિણામે ન્યાયતંત્રનું વર્ચસ્વ વ્યાપક બને છે એમ ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓ કહેતા હોય છે. ચોથો જે ગેરફાયદો છે એ વફાદારીનો પ્રશ્ન છે. જ્યારે આપણે સમવાયતંત્ર વિશેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સમવાયતંત્રના અંદર બે પ્રકારની સરકારો અસ્તિત્વ ધરાવે છે. એના અંદર એક કેન્દ્ર સરકાર હોય છે અને એક રાજ્ય સરકાર પણ હોય છે. બંને સરકારો વચ્ચે સત્તાનું પણ વિભાજન કરવામાં આવતું હોય છે. બંને સરકારોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કાર્યો કરવાના હોય છે. પરિણામે ઘણીવાર એવું બનતું હોય છે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે ભારતીય સમવાયતંત્રના સંદર્ભમાં એની વાત કરીએ તો ભારતના અંદર પક્ષ પ્રથા અમલમાં ધરાવે છે. પક્ષ પ્રથામાં પણ તમે જોતા હશો કે કેન્દ્ર સરકારમાં અલગ પક્ષની સરકાર હોય, રાજ્યમાં પણ અલગ પક્ષની સરકાર હોય, અને એવું ઘણીવાર બનતું હોય છે કે કેન્દ્ર સરકારમાં અલગ પક્ષની સરકાર હોય અને રાજ્યમાં પણ અલગ પક્ષની સરકાર હોય. ત્યારે ઘણીવાર સમવાયતંત્રના અંદર બંને સરકારો વચ્ચે મતભેદો થવાની શક્યતાઓ જોવા મળે છે અને ઘણીવાર એના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદો થવાની શક્યતાઓ જોવા મળતી હોવાથી ઘણીવાર એ રાજ્ય સરકારો એ રાજ્યની વફાદારી પ્રત્યે ધ્યાન રાખતા હોય છે, જ્યારે કેન્દ્ર સરકાર એ પોતાની સરકાર વધારે વ્યાપક રીતે સત્તાઓ ધરાવે છે અને રાજ્ય સરકાર ઉપર અંકુશ પણ ધરાવતા હોય છે. એટલે ઘણીવાર આ સમવાયતંત્રના અંદર બંને સરકારો વચ્ચે જે સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે એના કારણે બંને વચ્ચે ઘણીવાર મતભેદો થવાની શક્યતાઓ જોવા મળે છે. એના કારણે ઘણીવાર રાજ્યની પ્રજા પણ એ કેન્દ્ર સરકાર પ્રત્યે વફાદારી રાખે કે રાજ્ય સરકાર પ્રત્યે વફાદારી રાખે, એના અંદર ઘણીવાર દ્વિધા થતી હોય છે. એટલે ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓ આ સમવાયતંત્રનો અભ્યાસ જ્યારે કરતા હોય છે ત્યારે એ ખાસ કરીને એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની જે સત્તાઓ છે સમવાયતંત્રના અંદર એ સત્તાઓ વચ્ચે પણ ઘણીવાર સંઘર્ષ થતો જોવા મળે છે અને એના કારણે ઘણીવાર કેન્દ્ર સરકાર અને એકમ સરકાર અથવા રાજ્ય સરકાર વચ્ચે મતભેદો થતા હોય છે. ત્યારે આ મતભેદો ઉકેલવાનું કાર્ય ન્યાયતંત્ર કરતું હોય છે. આમ છતાં પણ એ કેન્દ્ર સરકારની વફાદારી રાખવી કે રાજ્ય સરકારની વફાદારી રાખવી એના વિશે પણ હંમેશા શંકાઓ રહેતી હોય છે. એટલે આમ ઘણા બધા રાજ્યશાસ્ત્રીઓએ સમવાયતંત્રના કેટલીક જે ખામીઓ છે એ ખામીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એના કેટલાક ગેરફાયદાઓ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આમ આપણે સમવાયતંત્રની વ્યાખ્યા, સમવાયતંત્રના લક્ષણો અને સમવાયતંત્રના ફાયદા અને ગેરફાયદાનો આપણે અભ્યાસ કર્યો છે. સમવાયતંત્રના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ કર્યા પછી આપણે જ્યારે સમવાયતંત્ર વિશેનું જ્યારે ખ્યાલ મેળવીએ છીએ ત્યારે સમવાયતંત્રનો તટસ્થ રીતે આપણે અભ્યાસ કરતો આપણે એમ સ્પષ્ટપણે કહી શકીએ કે આજે વિશ્વના અંદર મોટાભાગના રાજ્યોએ સમવાયતંત્રનો સ્વીકાર કર્યો છે. વિશ્વના અંદર સૌથી મોટા જે લોકશાહી દેશો છે, દાખલા તરીકે અમેરિકા છે, ભારત છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા રાજ્યોના અંદર સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવે છે. પણ આપણે સમવાયતંત્ર વિશે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણા બધા રાજ્યોએ સમવાયતંત્રનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે અને કેટલાક રાજ્યોએ સંપૂર્ણપણે સ્વીકાર કર્યો નથી. દાખલા તરીકે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાએ સમવાયતંત્રનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે. દાખલા તરીકે સમવાયતંત્રના જે મહત્ત્વના 4 લક્ષણો છે, દસ્તાવેજી બંધારણ, સત્તાનું સ્પષ્ટ વિભાજન, તટસ્થ ન્યાયતંત્ર અને ચોથું છે બે નાગરિકતા, આનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે. પણ સમવાયતંત્રનો સ્વીકાર કરતા જુદા જુદા રાજ્યોએ પોતપોતાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સમવાયતંત્રનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો અથવા સમવાયતંત્રના જે મહત્ત્વના લક્ષણો છે
એનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે આપણે ભારતીય સમવાયતંત્રના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતના બંધારણ ઘડવૈયાઓએ જ્યારે આપણે રાજ્યનું બંધારણ ઘડતર કરવાનું કાર્ય કર્યું હતું ત્યારે એમણે સમવાયતંત્ર વિશેનો અભ્યાસ કરીને ભારતીય પરિસ્થિતિ અનુસાર સમવાયતંત્રના અંદર એમણે 3 બાબતોનો વ્યાપક સ્વીકાર કર્યો: દસ્તાવેજી બંધારણ, સત્તાનું સ્પષ્ટ વિભાજન અને તટસ્થ ન્યાયતંત્ર. એમાં પણ ભારતના બંધારણના ઘડવૈયાઓએ જે સત્તાનું સ્પષ્ટ વિભાજન છે, આ સત્તાનું સ્પષ્ટ વિભાજન જ્યારે કર્યું ત્યારે એમણે સત્તાના સ્પષ્ટ વિભાજનમાં સમવાયતંત્રમાં તો એવી જોગવાઈ છે કે જે બંને સરકારો છે, સમવાય સરકાર અને એકમ સરકાર, બંને વચ્ચે સત્તાનું સમાન વિતરણ થવું જોઈએ. પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ જે પ્રકારની પરિસ્થિતિ અસ્તિત્વ ધરાવતી હતી, કારણ કે આપણે આઝાદી જ્યારે પ્રાપ્ત કરી ત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એને ધ્યાનમાં રાખીને આપણા બંધારણના ઘડવૈયાઓએ એ બાબત ઉપર ભાર મૂક્યો કે દેશની એકતા અને અખંડિતતા એ સૌથી મહત્ત્વની બાબત છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની જાળવણી કરવા માટે એમણે મજબૂત કેન્દ્ર સરકાર અથવા સમવાય સરકાર ઉપર એમણે ભાર મૂક્યો હતો અને એના પરિણામ સ્વરૂપે આપણા બંધારણના ઘડવૈયાઓએ સમવાય સરકારને વ્યાપક સત્તાઓ સોંપી છે. એ સમયે જ્યારે આપણે બંધારણની રચના કરી ત્યારે આપણે 97 જે મહત્ત્વના વિષયો છે, આ 97 મહત્ત્વના વિષયો પર કાયદાઓ ઘડવાની સત્તા એ સમવાય સરકારને આપી હતી. જ્યારે અત્યારે હાલ એ 98 વિષયો અસ્તિત્વ ધરાવે છે. આ 98 વિષયો પર કાયદાઓ ઘડવાની સત્તા એ સમવાય સરકારને સોંપી છે. જ્યારે રાજ્ય સરકારને 66 વિષયો પર કાયદાઓ ઘડવાની સત્તા સોંપવામાં આવી છે. આ 66 વિષયોમાં એવા વિષયોનો સમાવેશ થાય છે કે એ વિષયો એ રાજ્યના અસ્તિત્વ માટે જરૂરી હોય અને રાજ્યના વિકાસ માટે જરૂરી હોય અને રાજ્ય માટે જે ઉપયોગી વિષય હોય એ વિષય આપણે રાજ્ય સરકારને સોંપ્યા છે. એવા વિષયો એ રાજ્ય સરકાર કાયદાઓ ઘડી શકે છે. અને આપણા બંધારણના ઘડવૈયાઓ એવી પણ જોગવાઈ કરી છે કે કેટલાક વિષયો એવા છે કે જેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સંમતિ આવશ્યક છે. ત્યારે આવા વિષયો પર કાયદાઓ ઘડવાની સત્તા એ સમવાય સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત રીતે મળીને કરી શકે.